નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાની અંદર મતદાન જાગૃતિનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાની અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। માંગરોળ બંદરના સોમનાથ ભવનમાં પણ મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો। મતદાર જાગૃતિના બાળાઓના ગરબાએ જમાવ્યું આકર્ષણ। તો કલેક્ટર શ્રી રાણાવસિયા અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં નગરવાસીઓએ 7મી મેએ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા। મતદાન જાગૃતિની વ્યાપક બની રહેલી ઝુંબેશમાં સાસણના જંગલોમાં ફરતી જીપ્સી બાદ માંગરોળના સમુદ્રમાં ફરતી ફિશિંગ બોટમાં પણ મતદાન જાગૃતિના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા આજે મતદાનનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો હતો। તમામ જે લોકો છે, આગેવાનો છે, તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। महावीर माछीमार कोऑपरेटिव सोसाइटी का मैं प्रेसिडेंट हूँ। आज हमारे यहाँ पे हमारे डिस्ट्रिक्ट के कलेक्टर साहब जूनागढ़ के और डीडीओ साहब, साथ में हमारे प्रांत अधिकारी साहब, सब यहाँ पे हमारे मतदान जागृति अभियान के लिए आए हुए थे। आज बहुत अच्छी तरह पे ये प्रोग्राम हुआ। यहाँ पे हम लोगों ने बीच समंदर में जाके हमारे मछुआरों भाइयों के बीच में जो मतदान जागृति अभियान के लिए सबको प्रेरित किया। कलेक्टर साहब ने, डीडीओ साहब ने बहुत अच्छी अपनी बातें बताई। मतदान के लिए हमारा अधिकार है, वो उसको अधिकार को सिद्ध करना चाहिए और उसका उपयोग करना चाहिए। लोकशाही के पर्व में भाग लेना चाहिए। और हमारे मछुआरे भाई, हमारे मछुआरे बहनें, सबको मैं भी हमारे कोऑपरेटिव सोसाइटी के प्रेसिडेंट के तौर पे मैं सबको विनती करता हूँ कि 7 तारीख को अपना सुबह का नाश्ता करके या फिर पूरे दिन में मैक्सिमम मतदान हम करें और हमारे लोकशाही के पर्व में हम उत्सव में भाग लें। ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન થવાનું છે અને એ મતદાનમાં જૂનાગઢ જિલ્લામાંથી વધુમાં વધુ લોકો આ મતદાનના દિવસે બહાર આવે અને મતદાન કરે એની જાગૃતિના ભાગરૂપે આજે અમે માંગરોળ બંદર ખાતે જે માછીમાર ભાઈઓ બહેનો છે એમના સાથ સહકારથી બોટ ઉપર જઈ અને દરિયામાં અમે ગયા અને માછીમાર કમ્યુનિટીમાં અને આસપાસના લોકોમાં મતદાન માટેની જાગૃતિ આવે એનો એક કાર્યક્રમ આયોજિત કર્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ અમારી સાથે જોડાયા। અમે તમામને વિનંતી કરી છે કે મતદાનના દિવસે પોતાના જે બીજી શેડ્યુલમાંથી 10-15 મિનિટનો ટાઈમ કાઢી અને દિવસે મતદાન કરે। ભાઈઓ તો મતદાન કરે પણ સાથે સાથે પોતાના ઘરમાં જે બહેનો છે એમને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે એવી ખાસ અપીલ કરી છે, જેથી લોકશાહીના પર્વમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી થાય અને લોકશાહી મજબૂત બને એવા આ પ્રયાસો અમે હાથ ધરીએ છીએ।